થોડાક સમય પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી સમાજની અનામતને લઈને એક ચુકાદો આપવામાં આવ્યો હતો અને આ ચુકાદા બાદ હવે આદિવાસી સમાજ અને દલિત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને તેના જ વિરોધમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે સંદર્ભમાં 21 ઓગસ્ટે આદિવાસી સમાજ અને દલિત સમાજે બંધનું એલાન આપ્યું છે અને આ બંધના એલાનને લઈને હવે નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે, આદિવાસી સમાજ કઈ રીતે બંધ પાડશે અને દલિત સમાજને સમર્થન કરશે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો હતો। આ ચુકાદો આપ્યા બાદ એસસી એસટી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। તેની પાછળનું કારણ છે કે હવે જે એસસી સમાજ અને એસટી સમાજમાં અનામતનું વર્ગીકરણ કરવામાં આવશે, એટલે કે જે ખરેખર અનામત લેવા પાત્ર છે તેવા લાભાર્થીઓ હોય તેમને જ અનામત આપવામાં આવશે। તે પ્રકારની વાત સુપ્રીમ કોર્ટ દ્વારા જે ટકોરમાં કહેવામાં આવી છે, ચુકાદામાં જણાવી છે, તેને જ લઈને હવે આદિવાસી સમાજ અને દલિત સમાજ છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે। આગામી 21 ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે વિરોધ નોંધાવવા માટે આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને આ એલાન આપ્યા બાદ સમગ્ર દેશભરમાંથી એસસી એસટી સમાજના નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ પણ ભારત બંધના એલાન જે એસસી સમાજ દ્વારા આપવામાં આવ્યું છે તે એલાનને લઈને સમર્થન સમગ્ર આદિવાસી સમાજ આપશે તે પ્રકારની વાત કરવામાં આવી છે। પહેલાં તો શું કહી રહ્યા છે અર્જુન રાઠવા તે સાંભળી લો। સમસ્ત આદિવાસી સમાજ સંગઠન વતી આપ સૌનું સ્વાગત કરીએ છીએ। આ પ્રેસ વાર્તા ખાસ એક મહત્ત્વના વિષય પર રાખવામાં આવી છે અને એ છે કે તારીખ 21/8/2024 એટલે કે પરમ દિવસે દેશના દલિત સમાજના સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે અને ભારત બંધના એલાનનો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટે જે જજમેન્ટ આપ્યું કે આદિવાસી અને દલિતમાં અનામતની પણ અનામતની અંદર અનામત, કોટાની અંદર કોટા, એ જે જજમેન્ટ છે એનાથી આદિવાસી અને દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય, ભાગ પડે, કન્ફ્યુઝન ઊભું થાય, એ પ્રકારનો માહોલ છે। એટલે એનો અમે એસસી અને એસટી સમાજ વિરોધ કરીએ છીએ। આ એવું જજમેન્ટ છે કે જે સુપ્રીમ કોર્ટે જ એક સમયે 2005માં સુપ્રીમ કોર્ટે જ આ પ્રકારના વર્ગીકરણનો વિરોધ કર્યો હતો। એમને ચુકાદો આપ્યો હતો કે આવું આદિવાસીઓમાં, દલિતમાં નહીં કરી શકાય, જે ઓબીસીમાં કરી શકાય। 2005માં, 6માં, 10માં આ પ્રકારના ચુકાદા આવી ચૂક્યા છે। એટલે દલિત સમાજનું જે ભારત બંધનું એલાન છે 21 તારીખનું, એને આદિવાસી સમાજ પૂરેપૂરું સમર્થન આપે છે અને છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકામાં અમે અપીલ કરે છે આપના માધ્યમથી કે આદિવાસી દલિત અને આદિવાસી દલિતને સમર્થન કરનારા, ન્યાયમાં માનનારા દરેક વ્યક્તિ આ બંને એલાનને સમર્થન કરે અને એને પૂરેપૂરું સફળ બનાવે એવી અમે અપીલ કરીએ છીએ, એના માટે પ્રેસ કરી છે। આ હતા છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા। તેમણે એસસી સમાજ દ્વારા જે 21 ઓગસ્ટે બંધનું એલાન કર્યું છે તેમાં આદિવાસી સમાજના લોકો પૂરેપૂરા સમર્થન સાથે જોડાશે અને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે ચુકાદાનો વિરોધ પણ કરશે તે પ્રકારની વાત હાલ કહેવામાં આવી રહી છે અને આ ઘટનાને લઈને હાલ સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટ બાદ જેવી રીતે આદિવાસી સમાજ અને દલિત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે તેમાં કઈ ફેર વિચારણા થાય છે કે કેમ, એ તો હવે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ